રામ રામ જબરો કરો રામ રામ જય દ્વારકાધીશ જય મુરલીધર મિત્રો કેમ છો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા બ્લોગમાં તારીખ આજે 24/5/2024 વાગી ગયા છે અત્યારે 8 સવારમાં જો આજે જમીન માપવા જવાનું ટોપી લઈ લીધી બૂટને પહેરી લીધું મેં ત્યાર થઈ ગયો હું બાપુ આવે એટલે મને મેલી જાય ત્યાંથી તો 4 વ્હીલ લઈને જવાનું હું જમીન માપવા આજે એક જગ્યાએ 4 વ્હીલ જાય એમ નથી અમારા ગામ બાજુ અહીંયા અમે 2 વ્હીલ લઈને માપશું અને પછી વળી 4 વ્હીલ લઈને હાની ડેમ સાઈડ જવાનું છે ચાલો ફટાફટ નીકળી તો અત્યારે અમે જઈએ હોય ચૂર સાઈડ અહીંયા હાની ડેમમાં પહોંચ મારવાને છે આપણે આજે ટોટલ સ્ટેશનથી તો જો અમે બધા જઈ હોય 4 વ્હીલમાં બેસી અને ચૂર હાની ડેમે હાલો તો ફટાફટ જઈએ આપણે ચૂર વાગી ગયા છે અત્યારે 10 ને ફાઇનલી અમે જો હાની ડેમનું કામ હાલે ને પૂગી ગયા ડેમનું કામ તો ઓલી બાજુ હાલે અહીં ભળ્યો છે બધો માલ સામાન અમે જો ઈચ્છાજીથી ખટારો ભરાય છે અહીંયા ખટારો ભરાય છે અહીંથી બધું કપચી ને સિમેન્ટ ને બધું અહીંથી જાય અમે કામ એ ઉમળું હાલે છે અહીંયા અમારે થોડુંક કામ છે પહેલાં તો નકશો બનાવી હોય આખો કામકાજ જેવો અંદર અહીં ઓફિસમાં હાલે ગાડી પડી આપણી તો અત્યારે જો પડીએથી બધું કામ પતી ગયું છે ને આપણે જઈએ હોય ડેમ સાઈડ ડેમમાં પોઈન્ટ મારવાના છે તો હાલો ફટાફટ જઈને ડેમ જો આખું ક્યાંક કામ કર પૂછ્યું અહીંયા ભરતી હાલે છે ડેમમાં આગળ ઘણું બની ગયું છે જો તો ફટાફટ પોઈન્ટ માર દે ડેમના જો બીજા સર્વેર છે અહીંના જે ઊભા છે ટોપી પહેરીને ઊભા એ હાલો પોઈન્ટ થોડાક આગળ મારવાના છે જઈએ આમ આગળ सामने लेके आ जाना અહીંયા જો હાની ડેમનું કામ ચાલુ છે અમારે અહીંયા ટોટલ સ્ટેશન દ્વારા લેવાનું છે માપ આ છે પ્રિઝમ કહેવાય અને સામે કિશોરભાઈ એ સામે ઓલું છે ને ત્યાં ગાડી લઈને ગયા છે ત્યાંથી ટોટલ સ્ટેશનનું મશીનથી હાની ડેમનું બધું ટૂંકમાં માપ લેવાનું પોઈન્ટું લેવાના હજી હરિયો હોય ને હરી એક પોઈન્ટ છે પછી આમ આગળ પોઈન્ટ છે એ રીતના પ્રિઝમથી પોઈન્ટ લેતા જાઉં હરિયા અમે થોડાક પકડા છે હવે કિશોરભાઈ જો સામે ઓલી જાય છે એની ગાડીથી ઉપર આવીએ આખું મશીન ગોઠવીએ અને ચેક કરીએ કેટલું ફેરે અહીંયા જો આ બધું કામ ચાલુ છે અહીંયા ડેમ બને છે જબરો એનું પાણી રોકવા હાટલું નકશો જોયો તો અમે બધું તો જો એ કિશોરભાઈ સામે ટોટલ સ્ટેશનનું મશીન લઈને વયા ગયા છે અમે તમને દેખાય હજી ગોઠવણી કરે છે બધી અને અહીંયા અમે પ્રિઝમ પકડીને બેઠા હોય પ્રિઝમમાં બબલ લેવલ બહુ જોવું પડે આમાં મિનિટ ને સેકન્ડનું માપ દઈ દઈએ આપણે એટલે બબલ લેવલમાં જરી કોલું હોય ને સરખો માપ જ ના આવે પ્રિઝમનું અને પ્રિઝમ કહીએ આમાં આવું કંઈક હોય તમને આખું દેખાડી દઉં આગળ ભાઈ કારીગર જબરો ફેરવ તો ઓલી બાજુ પોઈન્ટ લાગી ગયા ને ઓલી બાજુથી પોઈન્ટ મારીને આપણે રોડ જો સામે રોડથી સામેની સાઈડ આ સાઈડ આવતા રહ્યા હું ઉગમણી સાઈડ પોઈન્ટ મારી તો અત્યારે જો અમે પોઈન્ટ લેતા હેઠે આવી ગયા હું હેઠે આપણો પોઈન્ટ લેવાનો હોય ઓહો અહીંયા તો પાણી ભર્યું હોય જઈએ આપણે હેઠે બોલો ભાઈ પ્રિઝમ લઈને વયો ગયો એ જાવ તો પહેલાં જો મેં આ જે કિશોરભાઈ ઊભા હતા એનાથી આ ઉગમણી સાઈડથી પોઈન્ટ લેતા હતા આથમની સાઈડ આવી ગયા બોલો ભાઈ પ્રિઝમ લઈને આવી ને અહીંયા જો બધી ભરતી હાલે છે અમે ઓલું મશીન રૂલ ટ્રેક્ટરો બધા એ ઓલું જે ડેમ છે ને ડેમની અંદરથી ભરાઈને ભરતી કરે છે કામ એ બનવાનું કામકાજ ચાલુ છે જો તો અત્યારે અમે પોઈન્ટ લેતા જો ડેમની વચમાં આવી ગયા હોય ને અહીંયા સામે કોન્ક્રીટનું ઓલું ટેન્કર છે સિમેન્ટ કોન્ક્રીટનું જો કઈ રીતના આખું બધું
ડેમ બાંધે છે એ જોઉં તમે વચમાં આવી ગયા હું ડેમના પોઈન્ટ લેવાના છે હજી અહીંયા થોડાક ઈશ્વરભાઈ સામે ટોટલ સ્ટેશન થઈએ એ તમે જોયું વાહે ડેમમાંથી કાઢીને ભરતી એ કરે છે એવું બધું કામકાજ ચાલે છે હાની ડેમનું આ ભાઈબંધ જો પ્રિઝમ પકડીને ઊભો હોય આપણે તો વાગી ગયા છે અત્યારે 8 ચૂ ડેમેથી તો વહેલા આવતા રહે તો પછી એક જગ્યાએ જમીન માપવાની હતી ને અત્યારે જઈએ હોય ઘરે IPL જોતા મસ્ત હાલો ફટાફટ ઘેર જઈએ